એક દિવસ એક શેઠથી લક્ષ્મીજી રિસાઈ ગયા અને સપનામાં આવીને કહ્યું, હવે હું અહીંથી જાઉં છું અને હવે પછી નુકસાન આવશે. એટલે શેઠે કીધું કે કાંઈ વાંધો નહીં, પણ માં, હું બસ એટલું માંગુ છું કે નુકસાન આવે ને તો પણ મારા ઘરમાં સુખ શાંતિ બની રહે, આદર પ્રેમ એકાબીજાથી વિવેક બની રહે. માવે પણ કીધું કે હા, એ તારી ઈચ્છા પૂર્ણ થશે. લક્ષ્મીજી ત્યાંથી જતા રહ્યા. એક દિવસ શેઠને 4 છોકરા હતા અને ચારેયની ઘરે વહુ હતી. એટલે નાની વહુએ ખીચડી બનાવવા મૂકી. એમણે થોડુંક નમક નાખ્યું, પાણી મૂક્યું. એ કોઈ કામથી ત્યાંથી જતી રહી અને એની જગ્યાએ બીજી વહુ આવી. એણે પણ ચાખ્યા વગર થોડુંક નમક નાખ્યું અને એ પણ કોઈ કામથી ત્યાંથી જતી રહી. એની જગ્યાએ ત્રીજી આવી, એની જગ્યાએ ચોથી આવી. એમ પણ ચારેય વહુએ થોડું નમક નાખ્યું એમાં, અને ખીચડી બની અને તૈયાર થઈ. છેલ્લે સૌથી પહેલા શેઠ જમવા બેઠા અને શેઠે ખીચડી ચાખી એટલે તરત એને ખબર પડી કે ખીચડી તો બહુ ખારી છે. એટલે એને ખબર પડી ગઈ, સમજદાર હતા, કે નુકસાન આવી ગયું છે. એટલે કાંઈ પણ કહ્યા વગર એણે ખીચડી ખાઈ લીધી. અને પરિવારના સદસ્યોએ પૂછ્યું કે જમવાનું સ્વાદિષ્ટ છે? તો બધા એણે કીધું કે હા. પોતે જમી અને જતા રહ્યા. એની જગ્યાએ એમનો મોટો દીકરો આવ્યો. મોટો દીકરાએ પૂછ્યું, ખીચડી ખાધી એટલે એને બહુ ખારી લાગી. એટલે એણે એના પિતાજીને પૂછ્યું કે પિતાજીએ જમી લીધું છે? તો ઘરના સદસ્યોએ કીધું કે હા, એણે તો સૌથી પહેલા જમી અને જતા રહ્યા. એટલે એ પણ કાંઈ ન બોલ્યો અને એ પણ ચૂપચાપ જતો રહ્યો. એની જગ્યાએ ત્રીજો આવ્યો, ચોથું આવ્યું. બધાય અલગ અલગ સદસ્યોએ ખાધી, ચાખી અને છતાં પણ કાંઈ ન બોલ્યા કે ન ગુસ્સો કર્યો. રાત્રે શેઠ સૂતો હતો ને તો સપનામાં નુકસાન આવ્યું અને કહેવા લાગ્યું કે હવે હું અહીંથી જાઉં છું. તો શેઠે પૂછ્યું કે કેમ, શું થયું? ત્યારે નુકસાને કહ્યું કે તમે બધા મળી અને 1 કિલો નમક ખાઈ ગયા, છતાં પણ એકબીજાને નહીં એકબીજાથી ગુસ્સો, કે નહીં તો એકબીજાથી નફરત કે ઝઘડો, અને છતાં પણ આદર અને પ્રેમ. તો એવા ઘરમાં હું ના ટકી શકું. એમ કહી અને ત્યાંથી નુકસાન જતી રહ્યું. સમજવા જેવી વાત એ છે કે જે ઘરમાં સુખ, શાંતિ, નાના મોટામાં આદર, પ્રેમ, વિવેક હોય ને, તે નુકસાન કાંઈ ન કરી શકે. અને જિંદગીમાં ઉતાર ચઢાવ, સુખ દુઃખ, નુકસાન ફાયદો બધું આવતું અને જતું રહેશે. સમજાય છે? પણ જે ઘરમાં આદર, પ્રેમ, નાના મોટાનો વિવેક હશે ને, ત્યાં નુકસાન કે આપત્તિ કાંઈ પણ નહીં કરી શકે. કે જ્યાં એકતા હશે ને ત્યાં કોઈ કાંઈ ન કરી શકે. સમજે?